મહેસાણા જિલ્લાના તરભ વાડીનાથ ધામ ખાતે યોજાયેલ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઘોડાપુર ઉમટ્યું છે। આજે મહોત્સવના 5મા દિવસ સાથે 12 લાખ ઉપરના શ્રદ્ધાળુઓએ દેવાધિદેવ મહાદેવના દર્શનનો લાહવો લીધો। 22 તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે। સાથે જ તરભ ધામ ખાતેથી દેશ તેમજ ગુજરાતના વિવિધ અંદાજિત 800 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ તેઓના હસ્તે થવાનું છે। તરભ ધામ ખાતે 1 લાખથી વધુ જનમેદનીને તેઓ સંબોધશે, જેને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ વિશેષ અહીંયા હાજરી આપવાના છે, ત્યારે એનું જે સમગ્ર આયોજન જે છે એને નિહાળવા માટે ખાસ મંત્રીશ્રી આવી ચૂક્યા છે। સાહેબ જોડે વાત કરીશું। સર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવવાના છે, કે તૈયારીનું નિરીક્ષણ થઈ રહ્યું છે? આપ જોઈ રહ્યા છો, બિલકુલ ઉત્તર ગુજરાત ઉમળકા ભેર અને બળદેવગીરી મહારાજનું જે સ્વપ્ન આજે સાકાર થઈ જવા રહ્યું છે, અને ખૂબ મોટું શિવધામ અને રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર સુંદર રીતે બની રહ્યું છે। શું બની ગયું છે? અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ રામ મંદિર પછી શિવધામે અહીંયા પધારી રહ્યા છે, ત્યારે ખૂબ ખુશી, હર્ષ ઉલ્લાસનો માહોલ છે। કેટલા લોકો ખાસ બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે? અત્યારે તો અમને એવું લાગે છે કે જેટલી ખુરશીઓ 1 લાખ જેટલી ખુરશીઓ રાખી છે, પરંતુ જે રીતે સંખ્યા જોતા લાગે છે કે લોકોને ઊભા પણ રહેવું પડશે, અને આજુબાજુ ખૂબ ક્રાઉડ સાથે સાહેબને આવકારવા માટે ઉત્તર ગુજરાતની તમામ જનતા અને રબારી સમાજના લોકો પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ત્યાંથી પણ આવી રહ્યા છે। એટલે ખૂબ સુંદર મજાનું વાતાવરણ, અને અહીંયા આગળ 9000 કરોડના સાહેબ લોકાર્પણ કરવાના છે। ઋષિકેશભાઈ કે જેઓ જણાવ્યું કે ખાસ વાત કરીએ તો જે ખાસ વિશેષ વ્યવસ્થા જે છે કરવાની છે, 8000 કરોડ રૂપિયાના ખાસ કામ જે છે એનું નિરીક્ષણ જે છે ખાસ અહીંયાથી જે કહી શકાય કે જે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ ખાસ થવાનું છે। ત્યારે ઉત્તર ગુજરાત માટે અને ખાસ ગુજરાત માટે સાથે વિસનગર માટે ખૂબ ખુશીનો માહોલ છે કે દેશના વિકાસના કામોનું લોકાર્પણ પણ અહીંથી ખાસ થશે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।